અમરેલીથી સમાચાર વિશ્વ વિકલાંગ દિવસે દિવ્યાંગ વેદના રેલીનું આયોજન વિશ્વ વિકલાંગ દિવસના પ્રસંગે અમરેલી જિલ્લામાં આજે વિશાળ દિવ્યાંગ વેદના રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીનું સંયુક્ત આયોજન દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત આયોજન દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ સેવા સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું। રેલીનું પ્રસ્થાન જિલ્લા પંચાયત કચેરીથી કરવામાં આવ્યું અને રેલી કલેક્ટર ઓફિસ સુધી પહોંચતા સંપન્ન થઈ। મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈઓ બહેનો આ રેલીમાં જોડાયા હતા અને પોતાના હક અધિકારો માટે અવાજ ઉઠાવ્યો હતો। રેલી પૂર્ણ થઈ તે પહેલા બધા દિવ્યાંગોએ પોતાના હક અને અધિકાર સંબંધિત વિવિધ પ્રશ્નોની લેખિત રજૂઆત કલેક્ટર સાહેબને કરી, સાથે જ સમાજ સુરક્ષા અધિકારી સાહેબને પણ આવેદનપત્ર આપીને તેમની સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ નાગરિકોના પ્રશ્નોને સરકાર અને તંત્ર સુધી અસરકારક રીતે પહોંચાડવાનો હતો। ત્રણેય સંસ્થાઓ દ્વારા યોજાયેલી આ રેલી વિશેની માહિતી હરેશભાઈ ગંગલ દ્વારા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી। અમરેલી જિલ્લા રિપોર્ટર રાઠોડ મનીષ। મારું નામ ગંગલ હરેશ કાળુભાઈ છે। હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં મહામંત્રી છું। અત્યારે અમે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ દ્વારા આજે 3 ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ છે, જે વિકલાંગના જૂના પ્રશ્ન અને વેદના રહેલી છે તેની દિવ્યાંગ વેદના રેલીનું આયોજન હતું। અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। એમાં અમારી જે માગણી છે, દિવ્યાંગોને 40% જે પેન્શન વધારો છે એ થાય, દરેકને મળવું જોઈએ। પ્લસ અમારે ગ્રામ્ય કક્ષાએ જે કેબિનો મૂકવા દેવામાં આવે છે એની અમુક ગ્રામ્ય કક્ષાએ સરપંચો મૂકવા દેતા નથી, એની પણ અમે રજૂઆત કરી છે। અત્યારે ગુજરાતમાં પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે, જેથી કરીને દિવ્યાંગો સામે કોઈ જોતું નથી। 4% અનામત હોવા છતાં અમારી ભરતી થતી નથી, એમાં અમારી નોંધ લેવામાં આવે। અને ગુજરાતની અંદર જ્યારે આપણા પીએમ સાહેબ મોદી સાહેબ હતા, તેણે ગુજરાતનો 2016નો કાયદો એ જ લાવ્યા હતા ને એને પ્રચાર કર્યો હતો। એ કાયદો ગુજરાતની અંદર જો સ્પષ્ટપણે અમલમાં આવે તો દિવ્યાંગને ક્યાંય કોઈની પાસે આજી વિકાસ માટે કોઈની પાસે જવું ન પડે અને એને આજી વિકાસ માટે રોજીરોટી મળી રહે। આ બધા મુદ્દા બાબતથી અમે રજૂઆત કરી છે અને આગામી સમયમાં પણ અમે રજૂઆત જ્યાં કરવાની થશે ત્યાં પણ કરીશું। અમે મારું નામ તારજનભાઈ જીજાભાઈ બારોટ,